ચલો ભાઈ પારિમાણિક સૂત્રો વિશે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ને તકલીફ હોય છે તો ભાઈ પારિમાણિક સૂત્રો નથી આવતા. ઓકે, આમ આપણા પારિમાણિક સૂત્રો જોઈએ તો એમાં 7 પ્રકારના રાશિઓ છે, પણ મોસ્ટ ઓફ જો જરૂર પડતી હોય એવી 4 જ રાશિઓ છે, જેની અંદર છે દળ, લંબાઈ, સમય અને વિદ્યુત પ્રવાહ. તો દળ માટેની સંજ્ઞા છે તમારી m, જ્યારે એનો એકમ છે કિલોગ્રામ છે. બરોબર, લંબાઈની સંજ્ઞા છે તમારી l અને એનો એકમ છે મીટર છે. સમયની તમારી સંજ્ઞા છે t અને એનો એકમ છે સેકન્ડ. અને વિદ્યુત પ્રવાહનો એકમ સંજ્ઞા a છે, જ્યારે એનો એકમ છે એમ્પિયર છે. તો હવે આટલી તમારે ખાલી વસ્તુ યાદ રાખવાની કે ભાઈ લંબાઈ માટે m, બરોબર, દળ માટે m, લંબાઈ માટે l અને સમય માટે t. આટલી વસ્તુ યાદ રાખો અને આના પરથી પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવું તે આપણે જોઈએ. સપોઝ કે આપણે પહેલું પારિમાણિક સૂત્ર બનાવવું છે વેગનું. ઓકે, તો વેગની વ્યાખ્યા શું થાય? તો વેગની વ્યાખ્યા છે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર મતલબ શું? તો એક પ્રકારની લંબાઈ જ કહેવાય. તમે અહીંયાથી કોઈ જગ્યાએ જાવશો તો એ તમારું સ્થાનાંતર થયું. તો સ્થાનાંતર એટલે શું કહેવાય? એક પ્રકારની લંબાઈ જ કહેવાય. બરોબર, તો લંબાઈ માટે આપણે શું વાપરીએ છીએ? તો લંબાઈ માટે તમે કહો સાહેબ L1 અને સમય માટે આપણે શું વાપરીએ છીએ? T1. તો અહીંયા શું લખશું આપણે? T1. હવે આની અંદર દળનો કોઈ પણ ફાળો છે નહીં, તો દળ માટે આપણે શું લખશું? M0. અહીંયા લખશું L1 અને આ જે T છે એ તમારો છેદમાં છે. તો છેદમાંથી કોઈ પણ વસ્તુ અંશમાં આવશે તો એની ઘાત જે હશે એ શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો તમારું વેગનું પારિમાણિક સૂત્ર બનશે m0 l1 t - 1 બનશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર શું થાય? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો આની અંદર વેગ નામની રાશિ આવે છે. તો વેગનું સૂત્ર તો શું થાય ભાઈ? તો વેગનું સૂત્ર થાય સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, એ એનું સૂત્ર થયું અને આ જે સમય વધ્યો એ એક ફળ તમે એક્સ્ટ્રા લખ્યું છે. તો સ્થાનાંતર માટે ફરીથી લંબાઈ આવશે. તો લંબાઈ માટે તમે શું લખશો? L1. અહીંયા છે સમય, તો સમય માટે શું લખશો? T1 અને ફરીથી પણ સમય છે તો ફરીથી પણ શું લખશો? T1. ચલો સાદુરૂપ આપીએ. તો સાદુરૂપમાં શું લખાશે? L1 T1 અને 1. તો કેટલા થશે? t ની 2 ઘાત થશે. હવે ફરીથી જો આના દળનો કોઈ ફાળો છે નહીં, તો આમાં શું લખાશે? m ની 0 ઘાત, l ની 1 ઘાત અને આ જે t છે એ છેદમાં છે. જો અંશમાં જશે તો એની ઘાત કેવી થઈ જશે? માઈનસ. તો તમારા પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 l1 અને t - 2 આવશે. ઓકે, એક લાસ્ટ સમીકરણ બનાવી દઈએ આપણે. તો ભાઈ બળ. તો બળની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. જો પ્રવેગ ફરીથી આવ્યો, આમાં દળનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. તો દળ માટે આપણે શું લખીએ છીએ? m1. ઓકે, પ્રવેગ માટે શું લગાય? તો પ્રવેગ માટે તમને યાદ છે પ્રવેગનું સૂત્ર થાય L1 ભાગ્યા T2. ઓકે, સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપશો શું થશે? m1 l1 અને t - 2. તો આ તમારું બળનું પારિમાણિક સૂત્ર થયું. પારિમાણિક સૂત્રોની અંદર જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ફરીથી તમે મને કહી શકો છો. ઓકે, ડન.